ધોળકા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ મુકામે કૃષિ તાલીમ કેન્દ્ર તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો 2026 યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોએ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। સમારંભમાં પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા। માનનીય પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાય, ગામડું અને પ્રાકૃતિક ખેતી વિશે પ્રેરણાદાયક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ ભેટ સોગાદ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા। કૃષિ મેળામાં પ્રાકૃતિક પ્રોડક્ટના વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં ગ્રાહકોએ સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુ ખરીદી હતી। કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો, વૈજ્ઞાનિકો, આત્માના અધિકારીઓ, તાલુકા તથા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ, ગ્રામ સેવકો તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।